गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एंड डिजाइन विथ यूएमएल। तो ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस में આપણે લાસ્ટ લેક્ચર્સમાં ડિઝાઇન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસની વાત કરી હતી। એમાં એના ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ આ ટોપિક આપણે સ્ટડી કર્યો હતો કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ના ફીચર્સ કયા કયા હતા તેમાં આપણે વાત કરી હતી એન્કેપ્સ્યુલેશન્સ, એબ્સ્ટ્રેક્શન્સ, રિલેશનશિપ, ડાયનેમિક બાઇન્ડિંગ, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ। આ કન્સેપ્ટ ને આપણે એટલે કે ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ આને આપણે પ્રોપર સ્ટડી કર્યું હતું, બરાબર। તો ફરી એકવાર તમને રિવાઇઝ કરી દઉં નવા ટોપિક ઉપર જતા પહેલા, જેથી કરીને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો એ તમારો ક્લિયર થઈ જાય। તો આ ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ ના અંદર એન્કેપ્સ્યુલેશન્સ કોને કહી શકાય? પહેલું ફીચર્સ હતો એન્કેપ્સ્યુલેશન। તો કે એન્કેપ્સ્યુલેશન ઇઝ અ પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન હાઇડિંગ। એન્કેપ્સ્યુલેશન શું છે? તો કે એવા ટાઈપ્સની પ્રોસેસ છે કે જે ઇન્ફોર્મેશન્સને હાઇડ કરે છે। શું કરે છે? ઇન્ફોર્મેશન્સને હાઇડ કરે છે। જેને આપણે શું કહેતા હતા કે એન્કેપ્સ્યુલેશન, કે જે સિમ્પલી કોમ્બિનેશન્સ પ્રોસેસ જેને કહી શકાય, કે જે ડેટાને સિંગલ એન્ટિટીમાં રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર। તો ધીસ ઇઝ નોન એઝ એન્કેપ્સ્યુલેશન। આપણે વાત કરી હતી કે નાના નાના સ્મોલ પીસમાં ડિવાઈડ કરી દે અને એનો એક સિંગલ યુનિટ બનાવી દે, એટલે કે સિંગલ એન્ટિટીઝ બનાવી, અને ઇન્ફોર્મેશન્સને શું કરી દે કે ઇસ્યુલેટ ઉપર, મતલબ આપણે કહેતા ને કોઈ ઇન્ફોર્મેશન્સને હાઇડ કરી દે, હાઇડ કરી દેવી તો હોય ખરી પણ શોઝ ના, જેને આપણે શું કહેતા હતા કે એન્કેપ્સ્યુલેશન્સ, કે જે શું કામ કરે છે? ઇન્ફોર્મેશન્સ હાઇડિંગ, જે કોમ્બિનેશન્સ ઓફ પ્રોસેસ ડેટાની જે સિંગલ એન્ટિટીઝમાં દર્શાવે છે, જેને આપણે શું કહીએ? એન્કેપ્સ્યુલેશન। એના પછી વાત કરી આપણે કે ડેટા ઓફ ઓબ્જેક્ટ જે છે, ડેટા અને ઓબ્જેક્ટ, એ ડેટા ઓફ ઓબ્જેક્ટ એ કોઈ ક્લાસની સર્વિસીસ હોય, સિસ્ટમમાં અવેલેબલ હોય કોઈ ક્લાસની સર્વિસીસ, તો એ સર્વિસીસને ડેટા ઓબ્જેક્ટ રીસેટ કરે છે। શું કરે છે? ડેટા ઓબ્જેક્ટને હિડન કરે છે, રીસેટ કરે છે કોઈ ક્લાસની અવેલેબલ સર્વિસીસ, બરાબર। એને આપણે શું કહી શકીએ? એન્કેપ્સ્યુલેશન। શું કહી શકીએ? એન્કેપ્સ્યુલેશન। એટલે કે જો તમારે કોઈ ઓબ્જેક્ટની અંદર
ઓબ્જેક્ટની અંદર કઈ કે ઇટ અલાઉઝ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ મોડિફિકેશન્સ ઓફ મેથડ used by object without affecting other part of system. કે કોઈ મોડિફિકેશન્સ કરવી હોય કોઈ ઓબ્જેક્ટની અંદર એ મેથડ્સનો યુઝ કરવો એ ટાઈમે તમે કોઈ સિસ્ટમના પાર્ટને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો બરાબર એને શું કહી શકાય તો કે એન્કેપ્સ્યુલેશન બરાબર એના પછી વાત આપણે નેક્સ્ટ ફીચર્સ સ્ટડી કર્યો એબ્સ્ટ્રેક્શન્સ આ એબ્સ્ટ્રેક્શન્સ એ શું છે તો કે એબ્સ્ટ્રેક્શન્સ is a process selecting necessary method. શું કહ્યું કે selecting necessary method and attributes to specify the object. કે કોઈ મેથડ અથવા એટ્રીબ્યુટ્સ કોઈ ઓબ્જેક્ટને તમે એની નેસેસરી પ્રમાણે કોઈ સ્પેસિફાઈડ કર્યું કોઈ ઓબ્જેક્ટ એના મેથડ થ્રુ સ્પેસિફાઈડ કર્યો એને શું કહી શકાય તો કે એબ્સ્ટ્રેક્શન કે it is the process of taking or selecting necessary method and attribute to specify the object. Object ने attributes ने specify કરે જેને શું કહીએ છીએ આપણે abstractions. કે જેની એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટ છે એના પ્રિસ્પેક્ટિવ ઓફ યુઝર જે છે એના ઉપર ફોકસ ધરાવે છે બરાબર કે ઓબ્જેક્ટ એ એના પ્રિસ્પેક્ટિવ યુઝરને કયા ઓબ્જેક્ટના રિલેટિવ છે કોઈ સિસ્ટમ છે તો એ કોના એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ રિપ્રેઝન્ટ કરે છે બરાબર તો ધીસ ઇઝ ધ ફીચર્સ ઓફ એબ્સ્ટ્રેક્શન્સ એને શું કહી શકાય એબ્સ્ટ્રેક્શન્સ કહી શકાય એના પછી આપણે રિલેશનશિપની વાત કરી હતી તો કે રિલેશનશિપ એ કોઈ ક્લાસ અથવા સિસ્ટમના રિલેટેડ હોય કોઈ કમ્પોનન્ટ એક ક્લાસ અથવા બીજા ક્લાસના રિલેટેડ હોય બરાબર જેને શું કહી શકાય રિલેશનશિપ કઈ કે ઓલ ક્લાસીસ ઇન સિસ્ટમ આર રિલેટેડ વિચ અધર એક ક્લાસ એ બીજા ક્લાસ ઉપર રિલેટેડ હોય એવા દરેક ક્લાસ બધા સિસ્ટમના અંદર એકબીજા ઉપર રિલેટેડ બરાબર તો એને શું કહી શકાય તો કે રિલેશનશિપ શું કહી શકાય રિલેશનશિપ એટલે કે ઓબ્જેક્ટ જે છે એ ડુ નોટ એક્ઝિસ્ટ આઇસોલેશન્સ ઓબ્જેક્ટ નથી પણ એ શું કરે છે તો કે એ રિલેશનશિપ બે અલગ અલગ ક્લાસ વચ્ચેનું આઇસોલેશન્સ નહીં પણ એ બંને વચ્ચે શું કહે છે તો કે રિલેશનશિપ ઓબ્જેક્ટ વચ્ચે રિપ્રેઝન્ટ કરે છે એક્ઝિસ્ટ કરે છે બરાબર
જેને આપણે શું કહીએ છીએ તો કે રિલેશનશિપ. શું કહી શકાય? રિલેશનશિપ. તો રિલેશનશિપ આપણે 3 ટાઈપ્સની હતી: એગ્રીગેશન્સ, એસોસિએશન્સ અને જનરલાઇઝેશન. વાત કરી કે એગ્રીગેશન્સ કોને કહી શકાય? એ શું ઇન્ડિકેટ કરે છે રિલેશનશિપ? તો કે બિટવીન મોડ્યુલ પાર્ટ વોલ પાર્ટ ઓફ રિલેશનશિપ ઓલ ઓવર રિલેશન. એ ટાઈમે તમે એગ્રીગેશન્સ યુઝ કરી શકો છો. એસોસિએશન્સ તો કે ક્લાસના રિલેટેડ કોઈ કનેક્ટેડ થતી હોય, પરફોર્મ થતા હોય કોઈ ટાસ્ક ક્લાસ, એ ટાઈમે તમે એસોસિએશન્સ ક્રિએટ કરી શકો. અને જનરલાઇઝેશન્સ તો કે કોઈ પેરેન્ટ ક્લાસ હોય અને એના કોઈ ચાઇલ્ડ ક્લાસ હોય, એ ટાઈમે તમે જનરલાઇઝેશન્સ યુઝ કરી શકો. એ જ રીતે ઇનહેરિટન્સ કોને કહી શકાય? તો કે ઇનહેરિટન્સ ના અંદર તમે કોઈ સિસ્ટમના અકોર્ડિંગ કોઈ સુપર ક્લાસ ક્રિએટ કર્યો અને એના કોઈ સબ ક્લાસ ડિફાઇન થતા હોય, અને સુપર ક્લાસની પ્રોપર્ટી સબ ક્લાસના ઓબ્જેક્ટ દ્વારા તમે કોઈ એને એક્સેસ કરતા હો, બરાબર. તો જેને આપણે સિસ્ટમ રિલેટેડ વાત કરીએ તો એને આપણે શું કહીએ છીએ તો કે ઇનહેરિટન્સ. પ્રોગ્રામિંગમાં પણ ઇનહેરિટન્સ તમે પ્રોગ્રામ ઘણા બધા કર્યા છે. એટલે કે ઇનહેરિટન્સ ઇઝ ધ ગ્રેટ ફીચર્સ. કારણ કે એક ક્લાસ એ બીજા ક્લાસમાં એની પ્રોપર્ટીને એની સિસ્ટમ કમ્પોનન્ટને એક્સટેન્ડ કરતો, એ રીતે બીજો ક્લાસ એ અગેન કોઈ ક્લાસને એક્સટેન્ડ કરતો, ઓપરેશન્સ કરાવવામાં એના એટ્રીબ્યુટ્સ ઇનહેરિટ થતા હોય, બરાબર. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ. એને શું કહી શકાય? ઇનહેરિટન્સ. એટલે કે ઇનહેરિટન્સ is to allow create a subclass from existing class by inheriting the attributes and or operations of existing class. બરાબર. This is known inheritance. એને શું કહી શકાય? ઇનહેરિટન્સ. બરાબર. એના પછી પોલિમોર્ફિઝમ અને ડાયનેમિક બાઇન્ડિંગ. પોલિમોર્ફિઝમ કોને કહી શકાય અને ડાયનેમિક બાઇન્ડિંગ્સ કોને કહી શકાય? એટલે આપણે વાત કરી હતી કે એક જ નામના ઘણા બધા અર્થ થતા હોય, બરાબર. તો એને આપણે શું કહી શકીએ તો કે પોલિમોર્ફિઝમ. એટલે કે ટુ એબિલિટી ટેક મેની ડિફરન્ટ ફોર્મ, બરાબર. એને શું કહી શકાય તો કે પોલિમોર્ફિઝમ. ક્લિયર? એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્રોગ્રામેટિકલી તમે પોલિમોર્ફિઝમ યુઝ કરી શકો તો કે પ્લસ ઓપરેટર છે. તો પ્લસ નામ એક છે, ઓપરેટર એક જ છે, પણ એ બંને સ્ટ્રિંગનું કોન્કેનેટ પણ કરે છે, એટલે કે જોઈન કરે છે, અને બે ઇન્ટીજર વેલ્યુનો સમ પણ ફાઇન્ડ કરે છે, બરાબર. તો એને આપણે શું કહી શકીએ તો કે પોલિમોર્ફિઝમ. એટલે કે એક જ નામના ઘણા બધા અર્થ. કે પોલિમોર્ફિક ઓબ્જેક્ટ વન who two types of hidden with super or parent class. કે પોલિમોર્ફિક ઓબ્જેક્ટ શું કામ કરે છે? કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સને હાઇડ કરે છે સિસ્ટમમાં, કે જેમાં ઓબ્જેક્ટ અને ઓપરેશન્સ આ બંને એપ્લાઇઝ થતા, બરાબર. તો એને આપણે શું કહી શકાય તો કે પોલિમોર્ફિઝમ કહી શકાય, બરાબર. ક્લિયર? દેન નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રક્ચર એપ્રોચ વર્સિસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ. બરાબર. આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ પ્રોપર સ્ટડી કર્યું, બરાબર. એના કી પોઈન્ટ્સ, ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ, બરાબર. તો
કેવા ટાઈપ્સના સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ જે છે આ બંનેમાં શું ડિફરન્સ હોઈ શકે? સ્ટ્રક્ચરેટ એપ્રોચ આને કહી શકાય અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ આને કહી શકાય. તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ જે છે એ શું કામ કરે છે? તો કે ઇટ વર્ક્સ વિથ ટોપ ડાઉન એપ્રોચ. એ કેવો છે? ટોપ ડાઉન એપ્રોચીસ છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ એ બોટમ અપ એપ્રોચીસ. આનો મિનિંગ શું? કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ જે છે એ સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી કામ કરે છે, મીન્સ કે ટોપ ડાઉન વેમાં કામ કરે છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ બોટમ અપ એપ્રોચ, એટલે કે એનું મેઇન ફંક્શન્સ નીચે હોય, ક્લાસ ડિક્લેરેશન્સ ઉપર, એટલે એક્ઝિક્યુશન્સ બોટમ અપ થાય. બરાબર. તો એ વેમાં કામ કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ક્લિયર ફર્સ્ટ પોઈન્ટ? ઓકે. સેકન્ડ છે એ છે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ, કે એને પ્રોગ્રામ તમે ડિવાઈડ સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરી શકો, લાઈક એઝ ફંક્શન્સ. શું કહ્યું? કે પ્રોગ્રામ ઇઝ ડિવાઈડ ઇન્ટુ નંબર ઓફ સબ મોડ્યુલ ઓર ફંક્શન્સ. તમે કોઈ પ્રોગ્રામ્સ હોય તો એને સ્ટ્રક્ચરેટેડ એપ્રોચમાં તમારે ડિઝાઇન્સ કરવો હોય કોઈ સિસ્ટમને, તો એ સિસ્ટમને તમે એ સિસ્ટમના સબ મોડ્યુલ ક્રિએટ કરી શકો, અથવા તો તમે અલગ અલગ ફંક્શન્સ પણ ક્રિએટ કરી શકો સ્ટ્રક્ચર એપ્રોચીસ. જ્યારે પ્રોગ્રામિંગ્સ એ શું કામ કરે છે? તો કે એ નંબર ઓફ ક્લાસીસ ક્રિએટ કરે છે, ઓર્ગેનાઇઝ કરે છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ એ શું કામ કરે છે? તો કે નંબર ઓફ ક્લાસીસ પ્રોગ્રામિંગ ઓર્ગેનાઇઝ કરે છે. બરાબર. તો એ ક્લાસીસ તે એક્ઝિક્યુટ કરવા માટે એને શું જરૂર પડે છે? ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું. ક્લિયર? તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ, એમાં તમને 2 પોઈન્ટ ડિફરન્સમાં ચલાયા. બરાબર. એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ જે છે એ શું કામ કરે છે? તો કે ફંક્શન કોલ ઇઝ યુઝ. તમારે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ યુઝ કર્યો હોય સિસ્ટમમાં, તો એને તમારા ફંક્શન્સને કોલ કરવું, ત્યારે જ એની ફંક્શનાલિટી એક્ઝિક્યુટ થાય છે, એનું લોજિક ત્યારે જ કોલ થાય છે. ક્યારે? જ્યારે ફંક્શન્સ કોલ થાય ત્યારે. એટલે કે સ્ટ્રક્ચરેટેડમાં તમારા ફંક્શન્સ કોલ કરવું પડે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસમાં તો કે એ ઓબ્જેક્ટ અંદર તમારે શું પાસ કરવું પડે? તો કે મેસેજ પાસ કરવું. બરાબર. કે ફંક્શન કોલ ઇઝ યુઝ ટુ સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ એન્ડ મેસેજ પાસિંગ ઇઝ યુઝ ટુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. બરાબર. કે મેસેજ પાસિંગ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં યુઝ થાય છે. સેકન્ડ ડિફરન્સ છે કે સોફ્ટવેર ઇઝ reusable is not possible. સ્ટ્રક્ચર એપ્રોચીસમાં તમે રીયુઝ નથી કરી શકતા. એકવાર બની ગયું બની ગયું ફંક્શન, સોફ્ટવેર બની ગયું તો બની ગયું, એટલે તમે એને રીયુઝેબલ ઇઝ નોટ પોસિબલ સોફ્ટવેર. શેમાં? સ્ટ્રક્ચરેટ. કારણ કે સ્ટ્રક્ચર એકવાર બની ગયું,
પછી સેમ સ્ટ્રક્ચર તમે એ સિસ્ટમનું નથી બનાવ્યું, કારણ કે એના ચેન્જીસ એટલે કે રીયુઝેબલ ઇઝ નોટ પોસિબલ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તમે રીયુઝેબિલિટી પોસિબલ છે, ફરીથી તમારે યુઝ કરવું હોય તો પણ તમે યુઝ કરી શકો. બરાબર. સ્ટ્રક્ચર ડિઝાઇન જે છે એ તમે પ્રોગ્રામિકલી લેફ્ટ અનટિલ એન્ડ ફેઝ સુધી કરી શકો છો. સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી સ્ટ્રક્ચરેટેડ ડિઝાઇન કરી શકો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તમે કોનકરન્ટલી અધર ફેઝમાં બરાબર ડિઝાઇન કરી શકો. આનો મિનિંગ શું? તો કે સ્ટ્રક્ચરેડ ડિઝાઇન્સ જે છે પ્રોગ્રામિંગ એમાં તમારે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી સ્ટ્રક્ચરેડ ડિઝાઇન્સ કરો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તમે ગમે તે ક્લાસમાં જઈને તમારે જે ખૂટતું હોય તમે એક ક્લાસમાં ડિફાઇન કરી દો, એને ડિઝાઇન્સ કરી દો, ક્લાસ ડિઝાઇન કરી દો, ધેટ ઇઝ ઓવર. બરાબર. તો કે સ્ટ્રક્ચર ડિઝાઇન્સ પ્રોગ્રામિકલી યુઝ્યુઅલી લેફ્ટ અનટિલ એન્ડ ફેઝ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ પ્રોગ્રામિંગ ડન concurrently with other phase. બરાબર. જેને શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. Structure designs is more suitable for offer sourcing. Structure designs a offer sourcing is not suitable. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એ હાઉસ ડેવલપમેન્ટ સુટેબલ છે. શું કહ્યું? કે સ્ટ્રક્ચર ડિઝાઇન ઇઝ મોર સુટેબલ ફોર ઓફર સોર્સિંગ. તમે સ્ટ્રક્ચર ડિઝાઇન્સના અંદર ઓફર સોર્સિંગ અલગ અલગ ટાઈપ્સના સ્ટ્રક્ચર બનાવી શકો છો, એટલે કે સુટેબલ ઓફ સોર્સિંગ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એ કેવું છે કે સુટેબલ ઓફ હાઉસ ડેવલપ. અલગ અલગ ક્લાસ હાઉસ ડેવલપ. સ્ટ્રક્ચરેટેડ જે એપ્રોચિસ ડિઝાઇન છે એ શું સોર્સ કરે છે? તો કે એક તો ક્લિયર ટ્રાન્ઝિશન્સ, અને કે તમે ડિઝાઇન્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ત્યારે ડિઝાઇન્સ કેવા ટાઈપ્સનું ટ્રાન્ઝેક્શન્સ કરે છે? કોઈ સિસ્ટમ બનાવી છે તો એ સિસ્ટમ્સનું કેવું ડિઝાઇન, કેવું સ્ટ્રક્ચર બનશે એ તમે કહી શકો છો કે ભાઈ મારે આ સિસ્ટમ ક્રિએટ કરવી છે તો આ સિસ્ટમના અકોર્ડિંગ આ પ્રમાણેનું ડિઝાઇન હોવું જોઈએ. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો કે ઇટ શો ક્લિયર ટ્રાન્ઝેક્શન્સ ફ્રોમ ડિઝાઇન ટુ ધ ઇમ્પ્લિમેન્ટેશન. બરાબર. કોઈ ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ધેટ ટાઈમ તમે એનું ટ્રાન્ઝેક્શન શો ક્લિયરલી કરી શકો છો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તમે કોઈ ડિઝાઇન્સ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ત્યારે એના કોઈ ટ્રાન્ઝેક્શન તમે ક્લિયર શો નથી કરી શકતા. બરાબર. સ્ટ્રક્ચરને તમે રિપ્રેઝન્ટ કરી શકો છો, શો કરી શકો છો, જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના ક્લાસ એ ટ્રાન્ઝિશન શો નથી કરતા. બરાબર.
એ જ રીતે સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ એપ્રોચીસ જે છે એ શું કામ કરે છે તો કે રિયલ ટાઈમ ઓફ સિસ્ટમ જે છે, જે એમ્બેડેડ સિસ્ટમ છે, જે પ્રોજેક્ટ વેર ઓબ્જેક્ટ છે એ એબ્સ્ટ્રેક્શન્સ લેવલનો યુઝ કરે છે. આનો યુઝ કરે છે એબ્સ્ટ્રેક્શન્સ લેવલ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ બિઝનેસ એપ્લિકેશન્સ, ગેમ ડેવલપમેન્ટ એવા નંબર ઓફ એક્સપેક્ટેડ કસ્ટમાઇઝ ને એક્સટેન્ડ કરે છે. શું કામ કરે છે તો કે સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ જે છે એ સુટેબલ રિયલ ટાઈમ સિસ્ટમ, એમ્બેડેડ સિસ્ટમ, પ્રોજેક્ટ વેર ઓબ્જેક્ટ્સ એ એબ્સ્ટ્રેક્શન્સ લેવલનો મોસ્ટ યુઝફુલ નથી. એબ્સ્ટ્રેક્શન લેવલ એ યુઝફુલ નથી. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ શું સુટેબલ્સ આવે છે તો કે બિઝનેસ એપ્લિકેશન્સ હોય, માની લો કોઈ ગેમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય અથવા કોઈ કસ્ટમાઇઝ એક્સપેક્ટેડ થતું એક્સટેન્ડ કરતું એ ડિફાઇન કરે છે. તમે સ્ટ્રક્ચરેટેડ જે છે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ એ ડીએફડી અને ઈઆર ડાયાગ્રામ મોડલ્સનો યુઝ કરે છે. આનો યુઝ કરે છે ડીએફડી અને ઈઆર ડાયાગ્રામ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ જે છે એ ક્લાસ ડાયાગ્રામ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ, યુઝ કેસ ડાયાગ્રામ આનો યુઝ કરે છે, કોન્ટ્રીબ્યુટ્સ કરે છે. ખ્યાલ કે જે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ જે છે એ સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ ડીએફડી અને ઈઆર ડાયાગ્રામ મોડેલ્સ ના ડેટાનો યુઝ કરે. કેવા ડેટા મોડેલ્સનો યુઝ કરે છે? ડીએફડી અને ઈઆર ડાયાગ્રામ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ ક્લાસ ડાયાગ્રામ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ એન્ડ યુઝ કેસ કન્ટ્રીબ્યુટ આ બધાનો યુઝ કરે છે. ખ્યાલ એ જ રીતે સ્ટ્રક્ચરેટેડ જે એપ્રોચીસ છે એ શું કામ કરે છે તો કે તમે એને એના સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ જો તમે કોઈ સિસ્ટમ પ્રોજેક્ટમાં યુઝ કર્યો છે તો તમે એને ઇઝીલી મેનેજ કરી શકો છો. એ પ્રોજેક્ટને તમે ઇઝીલી મેનેજ કરી શકો સ્ટ્રક્ચરેટેડ. અને એક એના દરેક ફેઝ જે છે, દરેક સ્ટ્રક્ચરેડ જે છે સિસ્ટમ એ સિસ્ટમના દરેક ફેઝને તમે ક્લિયરલી આઈડેન્ટિફિકેબલ એટલે ક્લિયરલી તમે આઈડેન્ટિફિકેબલ કરી શકો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસમાં તો કે પ્રોજેક્ટ પણ ડિફિકલ્ટ થઈ જાય છે મેન્ટેન કરવું અને ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફેસ એ પણ કેવું બની જાય છે? અનસર્ટેન.
બરાબર. ખ્યાલ આવે કે જો તમે કોઈ સિસ્ટમ બનાવવા માટે કોઈ સ્ટ્રક્ચર યુઝ કરો છો તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચમાં તમે એ પ્રોજેક્ટને ઇઝીલી મેનેજ કરી શકો છો અને આઈડેન્ટિફિકેબલ ફેસ પણ તમે એને ક્રિએટ કરી શકો છો. દરેકે દરેક ફેસ તમે ક્લિયરલી આઈડેન્ટિફિકેબલ થાય છે. દરેકે દરેક સ્ટ્રક્ચર્સની તમને ખ્યાલ હોય છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તો તમારે કોઈ પ્રોજેક્ટ્સને મેનેજ કરવો પણ ડિફિકલ્ટ છે. બરાબર. કારણ કે તમે કોઈ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફેસ અનસર્ટેનલી બને છે. બરાબર. તો એને આપણે શું કહી શકાય તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ. બરાબર. તો એક આ ડિફરન્સ હતો કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ આ બંને વચ્ચે શું ડિફરન્સ હોય તો આપણે જે વાત કરીએ ત્યારે. બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ મીન્સ વોટ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ આને કહી શકાય. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. Now see here UML. UML કોને કહી શકાય? આ UML છે શું? આપણે લખીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML. તો UML છે શું? આ UML કોને કહી શકાય? UML stand for Unified Modeling Language. Okay. UML is a visual language that you to model process. UML એ કેવી છે તો કે વિઝ્યુઅલ લેંગ્વેજ, વિઝ્યુઅલાઇઝ લેંગ્વેજ. જે શું કરે છે તો કે લેટ્સ યુ ટુ મોડેલ પ્રોસેસ. કે મોડેલ જે પ્રોસેસ કરે છે એ પ્રોસેસને વિઝ્યુઅલાઇઝ કરવાનું કામ આ કોણ કરે છે? UML. એટલે UML ને શું કહેવાય છે? વિઝ્યુઅલાઇઝ લેંગ્વેજ. શું કહી શકાય? વિઝ્યુઅલાઇઝ. કોઈ સોફ્ટવેર સિસ્ટમ હોય અથવા કોઈ તમે સિસ્ટમની એક્સપ્રેસ ડિઝાઇન સિસ્ટમ આર્કિટેક્ચર્સ યુઝ કરતો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? UML. એટલે કે UML is the visualized language that lets you to model process software system to express the designs of system architecture. બરાબર. કોઈ સિસ્ટમનો આર્કિટેક્ચર તમારે ડિઝાઇન્સ કરવું, યસ, કોઈ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ એક્સપ્રેસ ડિઝાઇન્સ કરવું, ધેટ ટાઈમ તમે UMLs નો યુઝ કરી શકો છો. યુનિફાઈડ મોડેલ કે જે શું કરે છે તો કે એની મોડેલ પ્રોસેસને વિઝ્યુઅલાઇઝ કરે છે, સોફ્ટવેર સિસ્ટમ કોઈ એક્સપ્રેસ આર્કિટેક્ચર અને શું કરે છે? વિઝ્યુઅલાઇઝ. એટલે કે ઇટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ફોર ડિઝાઇનિંગ એન્ડ ડોક્યુમેન્ટિંગ. UML એ કેવી છે તો કે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ. શા માટે? ક્વેશ્ચન્સ. આપણે એવું કહી કે UML એ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે. શા માટે? તો કે તમારે કોઈ સિસ્ટમનું ડિઝાઇનિંગ કરવું હોય અથવા કોઈ ડોક્યુમેન્ટિંગ કોઈ ડિઝાઇનિંગ કરવું હોય સિસ્ટમનું, યા તો પછી કોઈ ડોક્યુમેન્ટિંગ કરવું હોય સિસ્ટમ,
એ ટાઈમે આ સિસ્ટમ શું કરે છે તો કે એના ઓબ્જેક્ટને મેનર્સમાં રાખી અને એના ટેકનિકલ આર્કિટેક્ટને કમ્યુનિકેટ કરે છે ડેવલપ. એટલા માટે યુએમએલ કેવી છે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ. શું કહ્યું કે યુએમએલ સ્ટાન્ડર્ડ કેમ છે તો કે કોઈ સિસ્ટમનું ડિઝાઇન્સ કરવું અથવા ડોક્યુમેન્ટિંગ કરવું તો એ સિસ્ટમ એ ઓબ્જેક્ટને કઈ રીતે મેનર્સમાં રાખે છે, એની ટેકનિકલ આર્કિટેક્ટ કઈ રીતે અલાઉસ કરે છે, ડેવલપર એ અલગ અલગ ઓબ્જેક્ટને કેવી રીતે કમ્યુનિકેશન્સ કરાવે છે. બરાબર. તો આ બધું જ કામ એટલે કે ડિઝાઇનિંગ અને ડોક્યુમેન્ટિંગ. બરાબર. એટલા માટે શું છે કે ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ. એટલા માટે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે. આપણે એવું કહ્યું કે યુએમએલ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે, પણ શા માટે છે યુએમએલ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ? પ્રશ્ન થવો જોઈએ. તો ખ્યાલ આવી ગયો છે કે ડિઝાઇનિંગ અને ડોક્યુમેન્ટિંગ સિસ્ટમ, ઓબ્જેક્ટ મેનર, ટેકનિકલ આર્કિટેક્ચર એ શું કરે છે તો કે કમ્યુનિકેટ ડેવલપ અલગ અલગ ઓબ્જેક્ટનું કમ્યુનિકેશન. જેને શું કહી શકીએ યુએમએલ. It is defined as a set of specification. Defined as a set of specification. શું ડિફાઇન કરે છે તો કે દરેકે દરેક જે ઓબ્જેક્ટ સેટ કર્યા છે, જે ડિફાઇન કર્યા છે, બરાબર, જે ક્લાસ ડિફાઇન કર્યા, જે કમ્પોનન્ટ ડિફાઇન કર્યા છે, જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, એ દરેકે દરેક ડિફાઇન કરેલી સેટનું સ્પેસિફિકેશન સ્પષ્ટીકરણ કરે છે. કે ઇટ ઇઝ ડિફાઇન્ડ as a set of specifications created and distributed by object management group. એ શું કરે છે કે કઈ રીતે ને એ ઓબ્જેક્ટને ક્રિએટ કરવા, યસ, એ નંબર ઓફ ઓબ્જેક્ટને મેનેજ ગ્રુપમાં કઈ રીતે, યસ, અને એ ઓબ્જેક્ટને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે. આ દરેકે દરેક વસ્તુનું આ દરેકે દરેક સેટનું સ્પેસિફિકેશન્સ પ્રોવાઈડ કે it is defined as a set of specifications created as a distributed by object management. ઓબ્જેક્ટને ગ્રુપમાં કઈ રીતે મેનેજ કરવા, સિસ્ટમના ડિસ્ટ્રીબ્યુટ ઓફ ઓબ્જેક્ટ કઈ રીતે, અને એ ઓબ્જેક્ટને ડિફાઇન્સ કઈ રીતે. બરાબર. જેને આપણે શું કહી શકીએ યુએમએલ. એટલે કહ્યું કે યુએમએલ ઇઝ અ એક્સટેન્સિબલ અને સ્કેલેબલ બંને છે. યુએમએલ કેવી છે? એક્સટેન્સિબલ છે. તમે નંબર ઓફ ફંક્શનાલિટી એક્સટેન્સિબલ કરી શકો, અને સ્કેલેબલ એટલે કે માપની છે. ખ્યાલ આવે કે યુએમએલ ઇઝ એક્સટેન્સિબલ અને સ્કેલેબલ. એક્સટેન્સિબલ અને સ્કેલેબલ એટલે કઈ કે યુએમએલ શું પ્રોવાઈડ કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, તો કે કોમન વોકેબ્યુલરી પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? કોમન વોકેબ્યુલરી. ઓબ્જેક્ટિવ ઓફ યુએમએલ શું પ્રોવાઈડ કરે છે? કોમન વોકેબ્યુલરી. કે જે ડાયાગ્રામિંગ ટેકનિક્સ જે છે એ ડાયાગ્રામિંગ ટેકનિક્સ એ જ્યારે કોઈ તમે સિસ્ટમ એનાલિસિસ કરો છો, યા તો એ સિસ્ટમ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો, ડેવલપમેન્ટ કરો છો, એટલે શું કહે છે તો કે એના મોડલને ઇનફ રીચ ટેકનિકલ ડાયાગ્રામ્સ
એટલે આનો મિનિંગ શું થાય? તો કે ઓબ્જેક્ટિવ ઓફ યુએમએલ કોને કહી શકાય? એટલે આપણે વાત કરી કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ શું પ્રોવાઈડ કરે છે? તો કે કોમન વોકેબ્યુલરી પ્રોવાઈડ કરે છે યુએમએલ. તેની ટર્મ્સ કઈ છે? તો કે યુએમએલ છે ડાયાગ્રામિંગ ટૂલ છે, ડાયાગ્રામિંગ ટેકનિક્સ છે. તો એ સિસ્ટમને કઈ રીતે તમે ડેવલપમેન્ટ કરો છો એને બી તમે ડાયાગ્રામિંગ કરી શકો. એ પ્રોજેક્ટમાં કેવું કેવું એનાલિસિસ કર્યું છે, ઓકે, ઇમ્પ્લિમેન્ટેશન એનાલિસિસ થ્રુ કઈ રીતે કરી શકો, આ બધું જ તમે ડાયાગ્રામિંગ ટેકનિક્સનો યુઝ કરી શકો મોડેલ્સના. એટલે એ શું છે કે યુએમએલ ઇઝ ધ કોમન વોકેબ્યુલરી, એટલે એના માટે એને યુએમએલ વોકેબ્યુલરી કહી શકાય. તો આ તો ઇન્ટ્રોડક્શન ઓફ યુએમએલ. બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ મીન્સ વોટ. બરાબર. ના હોય તો ફરીથી કહી દઉં કે યુએમએલ શું કરે છે? તો કે એના મોડેલ પ્રોસેસ જે છે એને વિઝ્યુઅલાઇઝ, એ ચાહે સિસ્ટમ સોફ્ટવેર હોય, આર્કિટેક્ટ્સ ડિઝાઇન્સ હોય, આ દરેક વસ્તુને શું કરે છે? વિઝ્યુઅલાઇઝ કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો કે યુએમએલ. એટલે કઈ કે યુએમએલ ઇઝ અ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કે જે ડિઝાઇન અને ડોક્યુમેન્ટિંગ સિસ્ટમ માટે યુએમએલ યુઝ. એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મેનર એ શું અલાઉ કરે છે? તો ટેકનિકલ કમ્યુનિકેટ ડેવલપ. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? યુનિફાઈડ મોડેલિંગ યુએમએલ. કે જે સેટ ઓફ ડિફાઇન કર્યા છે એ દરેક સેટનું સ્પેસિફિકેશન્સ આવે છે કે આ કઈ રીતે ક્રિએટ થયું, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું અને કઈ રીતે મેનેજ થાય છે. એવું વિચારીએ આપણે કોઈ સિમ્પલ સિસ્ટમ વિશે. તો માની લો કોઈ સિસ્ટમ છે, તો એ સિસ્ટમના અંદર નંબર ઓફ જે ફંક્શનાલિટી જે મેં સેટ કરી છે, જે ઓબ્જેક્ટ સેટ કર્યા છે, એ ઓબ્જેક્ટ કયા ક્લાસ થ્રુ ક્રિએશન છે, એ ઓબ્જેક્ટ કઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એની ફંક્શનાલિટી ક્લાસની કઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એને ગ્રુપમાં તમે એ ઓબ્જેક્ટને કઈ રીતે મેનેજ કરી શકો છો, બધાનું સ્પષ્ટીકરણ કરે છે. એટલે શું છે? યુએમએલ એક્સટેન્સિબલ અને સ્કેલેબલ છે. એના પછી આપણે વાત કરી કે યુએમએલ કોમન વોકેબ્યુલરી ધરાવે છે, જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તમે ડાયાગ્રામિંગ ટેકનિક્સનો પણ યુઝ કરી શકો. બરાબર. તો યુએમએલ બે રીતે મેડઅપ તમે કરી શકો છો. એક છે ડાયાગ્રામ ને બીજું છે નોટેશન. શું કહ્યું? એક છે ડાયાગ્રામ ને બીજું છે નોટેશન. ડાયાગ્રામિંગ ટૂલ્સ છે યુએમએલ. બરાબર. એટલા માટે શું છે? ડાયાગ્રામ્સ. અને બે વસ્તુને મેડઅપ કરે છે, એક ડાયાગ્રામ અને એક નોટેશન. તો ડાયાગ્રામ્સ કોને કહી શકાય અને નોટેશન્સ કોને કહી શકાય? તો વાત કરીએ આપણે ડાયાગ્રામ કે ઇટ ઇઝ ધ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન્સ ઓફ પ્રોસેસ. કેવી પ્રોસેસ? પિક્ટોરિયલ. સિસ્ટમ ઓર સમ પાર્ટ ઓર ઓફ ઇટ. પિક્ટોરિયલ પાર્ટ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રોસેસને લાર્જ નહીં પણ ડિવાઈડ કરીને પણ એ પ્રોસેસને ડિફાઇન કરી શકે. પિક્ટોરિયલ જે સિસ્ટમ એના પાર્ટને
રિપ્રેઝન્ટ કરે છે, સમ પાર્ટ અલગ અલગ ભાગને રિપ્રેઝન્ટ કરે છે. એવી જે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન પ્રોસેસ છે એને શું કહી શકીએ આપણે? ડાયાગ્રામ્સ. શું કહીએ છીએ? ડાયાગ્રામ. એના પછી નોટેશન્સ. નોટેશન્સ મીન્સ વોટ? નોટેશન્સ કોને કહી શકાય? કે notations, it is a consist of element that work in diagram such as constructor, symbol, note and add sheet. નોટેશન્સ શાનો યુઝ કરે છે? કે એલિમેન્ટ જે છે એ કઈ રીતે વર્ક કરે છે ડેટાગ્રામમાં. ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામના અંદર એલિમેન્ટ કઈ રીતે કામ કરે છે. એ એલિમેન્ટ્સ કેવા હોઈ શકે? આપણે માની લો કોઈ એલિમેન્ટમાં કન્સ્ટ્રક્ટર યુઝ કર્યું અથવા કોઈ સિમ્બોલ યુઝ કર્યા હોય, કોઈ નોટ યુઝ કરી હોય, નોડ યુઝ કર્યા હોય, કમ્પોનન્ટ યુઝ કર્યા હોય, કનેક્ટર યુઝ કર્યા હોય, કનેક્ટર, સિમ્બોલ, નોટ્સ, આ દરેકે દરેક એલિમેન્ટ એ ડાયાગ્રામ્સમાં કઈ રીતે કામ કરે છે એ દર્શાવે છે, એ રિપ્રેઝન્ટેશન્સ કરે છે. કોણ? નોટેશન્સ. બરાબર. તો UML નું ઇન્ટ્રોડક્શન્સ અને મેડઅપ ઓફ UMLs માં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે કહી શકો છો. બરાબર. તો અસાઇનમેન્ટમાં તમે એક ક્વેશ્ચન્સ લખજો કે ડિફરન્સ બિટવીન object oriented approach and structure oriented approach. કે ડિફરન્સ બિટવીન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ અને સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ એપ્રોચ. એક આ ક્વેશ્ચન્સ લખવું. બરાબર. અસાઇનમેન્ટ. બરાબર. તો આજે ડિફરન્સ જોયો અને ઇન્ટ્રોડક્શન્સ ઓફ UMLs ની વાત. બરાબર. એના પછી આપણે UML ના નોટેશન્સ ક્લાસના એક્ઝામ્પલ્સ જોવાના છે. બરાબર. પણ આજે જે ચલાવી એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો. પહેલું ટોપિક આપણે એ જોયું કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસ કોને કહી શકાય અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ કોને કહી શકાય. તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ એને કહી શકાય કે જેમાં ટોપ ડાઉન એપ્રોચીસ હોય અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં બોટમ અપ એપ્રોચીસ. બરાબર. આ પહેલો ડિફરન્સ. બીજો ડિફરન્સ એ તો કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચીસને આપણે નંબર ઓફ સબ મોડ્યુલ અથવા ફંક્શન્સમાં ડિવાઈડ કરી શકીએ. બરાબર. ઇઝ ધ પ્રોગ્રામિંગ ઓર્ગેનાઇઝમાં તમે નંબર ઓફ ક્લાસીસ, ઓબ્જેક્ટ આ ઓર્ગેનાઇઝ, જેને શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. સ્ટ્રક્ચર એપ્રોચમાં તમારે ફંક્શન્સ કોલ કરાવવું. બરાબર. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં મેસેજ પાસિંગ તમે યુઝ કરી શકો.
એના પછી બીજા તો બધા તમે ઇઝી છે. એક આ ડિફરન્સમાં તમને કદાચ ખ્યાલ નહીં આવે એટલે ફરી કહ્યું કે ઇટ ઇઝ સ્ટ્રક્ચરેડ પ્રોગ્રામ યુઝ્યુઅલી અન્ટિલ ધ લેફ્ટ એન્ડ ઓફ પ્રોસેસ, એટલે કે સ્ટ્રક્ચર જે પ્રોગ્રામિંગ છે એ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી તમારે ડિઝાઇન કરવું પડશે અને દરેક ફેઝ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના અંદર તમારો જે કોનકરન્ટલી જે ફેઝ હોય એ ફેઝમાં તમે ડાયરેક્ટલી ડિઝાઇન્સ કરી શકો. સ્ટ્રક્ચરેટેડ પ્રોગ્રામિંગ જે છે એમાં તમે ડેટા ફ્લો ડાયાગ્રામ અને ડેટા મોડેલ્સનો પણ યુઝ કરી શકો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ ક્લાસ ડાયાગ્રામ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ અને યુઝ કેસ ઓલ કોન્સ્ટ્રીબ્યુટનો યુઝ કરે છે. બરાબર. અને એના પછી આપણે વાત કરી યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એટલે કે યુએમએલ. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી કોઈ હોય તો પૂછી શકો છો. બરાબર. નાઉ સીએ. બરાબર. નેક્સ્ટમાં જોઈશું એક્ઝામ્પલ ઓફ યુએમએલ નોટેશન્સ ફોર ક્લાસ. એ કયા ક્લાસ યુએમએલ નોટેશન્સ ના અંદર યુઝ થાય છે. બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ધેન અસાઇનમેન્ટની વાત કરી તો એમાં એક ક્વેશ્ચન્સ આપે ડિફરન્સ બિટવીન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ અને સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ એપ્રોચ. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ.